કાલે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 14.1 એનો પહેલો દાખલો જોયેલો. આજે આપણે સ્વાધ્યાય 14.1 એનો બીજો દાખલો જોઈશું. એની રકમ પહેલાં વાંચી છે. એક્ઝામ્પલ નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો અને આ આવૃત્તિ વિતરણ પરથી એ કારીગરોનો મધ્યક શોધો. આજે આપણે ધોરણ 10 મેથ્સ 14મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 14.1 એક્ઝામ્પલ નંબર 2 મધ્યક શોધો. તો સૌથી પહેલાં એની આપણે કોષ્ટક દોરી દઈએ. એમાં દૈનિક વેતન રૂપિયામાં અને કારીગરની સંખ્યા પાંચ. સૌથી પહેલાં 500 થી 520 ત્યારે કારીગરોની સંખ્યા 12. 520 થી 540 ત્યારે કારીગરની સંખ્યા 14. 540 થી 560 ત્યારે કારીગરની સંખ્યા 8. 560 થી 580 ત્યારે કારીગરની સંખ્યા 6 અને 580 થી 600 ત્યારે કારીગરની સંખ્યા 10. હવે આપણે આના ઉપર વિચારીએ. અહીંયા તમારે મધ્યક કઈ રીતે શોધવું એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જો કોઈ ઉલ્લેખ ના કર્યો હોય તો અહીંયા વર્ગ મોટી સંખ્યામાં હોય તો આપણે મધ્યક હંમેશા વિચલનની રીતે શોધવાનો. મધ્યક કઈ રીતે શોધવાનો? હંમેશા વિચલનની રીતે. સૌથી પહેલાં આપણે વિચલનની રીતે શોધવા માટે સૌથી પહેલાં અહીંયા વર્ગ લખી નાખો. એના પછી આવૃત્તિ, આ બે સૌથી પહેલાં વર્ગ. તો 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. અને ભાઈ આવૃત્તિ જેને આપણે એફઆઈ કહીએ એ પહેલાંની 12, બીજાની 14, ત્રીજાની 8, ચોથાની 6 અને 10. આ આવ્યા પછી આપણે એની મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત જેને આપણે એક્સઆઈ કહીએ છીએ. મધ્ય કિંમત કઈ રીતના શું આપણે ખબર છે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 500 વત્તા 520 તો 1020 ભાગ્યા 2 કરશો એટલે એનું મધ્ય કિંમત આવશે 510. એના પછી આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો તો પણ ચાલે. નહીંતર પછી આ બંને વચ્ચે તફાવત કેટલો છે જેને આપણે વર્ગ લંબાઈ કહીએ. 520 ઓછા 500 એટલે 20 છે. તો આમાં 20 ઉમેરતા જાઓ એટલે 510 વત્તા 20 એટલે 530, 530 વત્તા 20 એટલે 550, 550 વત્તા 20 એટલે 570, 570 વત્તા 20 એટલે 590. આ એની મધ્ય કિંમત આવી ગઈ. હવે મધ્ય કિંમત આવ્યા પછી આપણે સૌથી પહેલાં આપણે શું શોધવું પડે? અહીંયા યુઆઈ શોધવો પડે. યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h.
હવે અહીંયા XI એટલે આપણે આ રહી આવશે બરાબર, એ એટલે ધારેલી કિંમત, તો ધારેલી મધ્ય કિંમત વચ્ચેની મોટા ભાગે લેવાની, મોટા ભાગે કઈ લેવાની, ધારેલી મધ્ય કિંમત વચ્ચેની લેવાની. હવે દેખો અહીંયા XI એટલે 510 માઇનસ 550. જો આ તમને એક ઉદાહરણ આપું પહેલાંનું, દેખો UI બરાબર XI એટલે 510 માઇનસ 550 ભાગ્યા 20. H એટલે આની વર્ગ લંબાઈ બંનેની બાદ બાકી આવે તો 20 આવશે. તો અહીંયા દેખો બાદ બાકી કરો એટલે -40 ભાગ્યા 20, 2 દુ 4 બરાબર કેટલા આવ્યા, -2 આવ્યા. તો કે આની કેટલી આવશે, UI -2. એ રીતના તમે દરેક કરવાની જરૂર નથી. આ જે UI વાળો દાખલો છે એમાં ડાયરેક્ટ આના સામે 0 મૂકી દો અને અહીંયા -1 -2, અહીંયા 1 2. પણ એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે એમાં કે જ્યારે આ વર્ગ છે ને એ ચડતા ક્રમમાં હોય ત્યારે, ઘણીવાર દાખલામાં ઉતરતા ક્રમમાં આપે છે, ઉતરતા ક્રમમાં આપેલા ઉતાવળમાં તમે આ ભૂલ કરો ખોટું પડે, ઉપર પ્લસ થાય અને નીચે શું આવશે, માઇનસ આવશે. પણ ચડતા ક્રમમાં હોય તો 500થી તે 600 એટલે ચડતા ક્રમમાં આવ્યા તો ઉપર -1 -2 નીચે 1 2 આવી કંઈ કરવાની જરૂર રહેતી નથી. એનો ડાયરેક્ટ જવાબ આટલો જ આવે બરાબર. એ આવ્યા પછી આપણે FI UI, પછી આપણે શું લેવાનું છે, FI UI. તો FI UI એટલે જો અહીંયા આ બંનેનો ગુણાકાર જો સહેલાઈથી થઈ શકશે, થઈ શકે છે. જો 12 દો -24, માઇનસ છે એટલે 14 એકા 14, માઇનસ છે એટલે -14. 0 જોડે કોઈનો પણ ગુણાકાર કેટલો આવે, 0 આવે. 6 એકા 6, 10 દુ 20. હવે આ બંનેનો સરવાળો કરો, 4 ને 4 8, 2 ને 1 3, આ માઇનસ છે તો માઇનસ. આ બંનેનો સરવાળો 6 ને 0 6, 0 ને 2 2. આનો સરવાળો કરો જેને આપણે FI UI કહેવામાં આવે. દેખો -38 વત્તા 26 તો 1 -1 પ્લસ તો બાદ બાકી, 8માંથી 6 જાય તો 2, 3માંથી 2 જાય તો 1 અને મોટાની નિશાની. અને આનો સરવાળો કરો જેને આપણે સિગ્મા FI કહીએ છીએ. દેખો 2 ને 4 6, 6 ને 8 14, 14 ને 6 20 નો 0 વીધી પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5. આ તમને બધા મળી ગયા. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર, મધ્યક XI બરાબર A પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા H. હવે આ બધી જ કિંમત આપણા જોડે આવી ગઈ છે. જો અહીંયા તો એ બરાબર આપણે કેટલા લીધા હતા, 550 વત્તા સિગ્મા FI UI કેટલા આવ્યા, -12. સિગ્મા FI કેટલા આવ્યા, 50 ગુણ્યા H એટલા બંનેની બાદ બાકી જેનો વર્ગ લંબાઈ 520 - 500 બરાબર કેટલા થાય છે, 20. 0 0. હવે તમે 550 વત્તા 12 દુ પ્લસ માઇનસ 12 દુ 24 છેદમાં 5. હવે 5 વડે આપણે ભાગાકાર કરવો પણ 5 છે તો ઉપર નીચે તમે 2 વડે ગુણાકાર કરી નાખશો એટલે તમારે પોઈન્ટ નીકળી જશે. 550 24 દુ 48, 5 દુ 10 તો 48 એટલે 550 -4.8 માટે 550માંથી 4.8 એટલે પોઈન્ટ છે એટલે 0માંથી 8 જાય તો 2 પોઈન્ટ આવી ગયા. એ 9, 9માંથી 4 જાય તો 5, અહીંયા વધ્યા 4, 4માંથી 4 જાય તો 0 અને અહીંયા વધ્યા તો એનો મધ્યક આવશે 505.2. આ રીતના તમે વિચલનની રીતે સહેલાઈથી આપણે મધ્યક શોધી શકાય છે. વિચલનની રીતે આપણે શાનાથી મધ્યક શોધી શકીએ સહેલાઈથી? ચલો ફરીથી સમજાવી દઉં એકવાર. જ્યારે શું આવે છે, વર્ગ મોટી સંખ્યામાં હોય
ત્યારે મધ્યક હંમેશા વિચલનની રીતે શોધવો, એનું કારણ કે વિચલનની રીતે સરળતાથી આપણે ગુણાકાર કરીને શોધી શકાય છે. તો એના પછી વિચલનની રીતે શોધવું હોય તો સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવવા શું જોઈએ? તો વર્ગ આપેલો છે, એના પછી આવૃત્તિ છે, કોઈ પણ હોય મધ્યસ્થ બોલો, દરેકમાં સૌથી પહેલાં મધ્ય કિંમત શોધી નાખો. મધ્ય કિંમત શોધ્યા પછી વિચલન હોય તો યુઆઈ, વિચલન હોય તો યુઆઈ, જેને XI માઇનસ A અપોન H એનું સૂત્ર છે. એટલે સૌથી પહેલાં 500 થી 520 તો આવૃત્તિ 12, તો મધ્ય કિંમત એની 510, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 520 થી 540 આવૃત્તિ 14, પછી એની વર્ગ લંબાઈ જેટલી આવે એટલા ઉમેરતા જાઓ, એટલે 510 વત્તા 20 એટલે 530. 540 થી 560 આવૃત્તિ 8, વર્ગ લંબાઈ 20 તો ઉમેરો એટલે 550. 560 થી 580 આવૃત્તિ 6, વર્ગ લંબાઈ 20 ઉમેરો એટલે 570. 580 થી 600 આવૃત્તિ 10, એની વર્ગ લંબાઈ ઉમેરો એટલે 590. એટલે તમારી મધ્ય કિંમત મળી ગઈ. એના પછી સૌથી પહેલાં યુઆઈ બરાબર એનું સૂત્ર XI માઇનસ A અપોન H. આપણે મધ્ય કિંમત ધારવાની તો મોટા ભાગે આમાં વચ્ચેની ધારી લો, તો અહીંયા વચ્ચેની એ આવી ગઈ. એ ધાર્યા પછી એના સામે યુઆઈ 0 હંમેશા આવી જાય. કેમ 0 આવી જાય? તો દેખો અહીંયા આ એની XI છે અને એના એ જ એ છે, એટલે 550 માઇનસ 550 એટલે 0, માટે 0. પછી અહીંયા -1 -2 1 અને 2 આમાં કઈ રીતના આવે મેં તમને સમજાય, પણ એ ગણતરી કરવા જ્યાં જરૂર તો ડાયરેક્ટ તમે લખી દેવાનું એટલે આવી જાય. એના પછી દેખો આ બંને FI UI આ ગુણાકાર, તો આ બંનેનો ગુણાકાર મોઢે થાય. જો તમે 12 2 24, 14 એકા 14, 8 ગુણ્યા 0 એટલે 8, 6 એકા 6, 10 2 20. પહેલાં માઇનસનો સરવાળો સાઈડમાં કરો અને પ્લસનો સરવાળો અહીંયા સાઈડમાં કરો. આ બંને સરવાળા થયા પછી માઇનસ પ્લસ એટલે બાદ બાકી, 8માંથી 6 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, અને મોટાની નિશાની 38 મોટા માઇનસ. આ બધું શોધાઈ ગયા પછી આપણે મધ્યક શોધવાનું વિચલનની રીતે સૂત્ર આવડવું જોઈએ. તેનું સૂત્ર આપણે મધ્યક x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા H. હવે અહીંયા એ તો આપણે લીધો છે, એ કેટલો લીધો? 550. તો એ બરાબર 550 વત્તા સિગ્મા FI UI એટલે -12, અને સિગ્મા FI એટલે આપણે આનો સરવાળો કર્યો જે 50 છે, જે 50 લીધો ગુણ્યા H. H એટલે વર્ગ લંબાઈ આ બંનેની બાદ બાકી, તો એ બાદ બાકી લીધી તો 20. 0 0 ગયા તો 12 2 24, પ્લસ માઇનસ તો માઇનસ છેદમાં 5. હવે આ ભાગાકાર કરવા 24 ભાગ્યા 5 જેવું, એના કરતાં અહીંયા આપણે નીચે 10 100 1000 આવતા તો સહેલાઈથી લઈ દેવાના, જેથી આપણે સહેલાઈથી પોઈન્ટ કાઢી શકાય. તો 2 વડે ગુણાકાર કરો, 5 દુ 10 થઈ જાય, તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરવો પડે, તો 24 દુ 48, 5 દુ 10 એટલે 4.8, એટલે 550માંથી 4.8 જાય તો 505 પોઈન્ટ કેટલા આવે છે? એ 545.2. 545 પોઈન્ટ કેટલા આવશે? 2 એનો જવાબ આવશે. આ રીતના આપણે મધ્યક શોધી શકાય છે, આ રીતના આપણે મધ્યક શોધી શકાય છે. હવે આપણે તમને ખબર પડી ગઈ હોય તો બીજો દાખલો ગણીએ. એક્ઝામ્પલ નંબર 3. એમાં શું કીધું છે? નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. એમાં મધ્યક આપેલો છે, મધ્યક બરાબર 18 છે. તો ખૂટતી આવૃત્તિ F શોધો. ખૂટતી આવૃત્તિ તો એમાં પહેલાં કોષ્ટક છે, આપણે બનાવી દઈએ. એના કોષ્ટકમાં દૈનિક ખિસ્સા ભથ્થું,
રૂપિયામાં બાળકોની સંખ્યા. એમાં સૌથી પહેલો વર્ગ 1 2 3 4 5 6 7. સૌથી પહેલાં 11 થી 13, ત્યારે આવૃત્તિ 7, 13 થી 15 આવૃત્તિ 6, 15 થી 17 આવૃત્તિ 9, 17 થી 19 આવૃત્તિ 13, 19 થી 21 આવૃત્તિ F, 21 થી 23 આવૃત્તિ 5, 23 થી 25 આવૃત્તિ 4. હવે આના ઉપરથી હવે સૌથી પહેલાં આપણે શું કરીશું? હવે શું કીધું? મધ્યક શોધો. કઈ રીતના શોધવાનો એવો કોઈ ઉલ્લેખ છે નહીં. તો આપણે હંમેશા કઈ રીતે શોધવાનું કીધેલું? ના આપ્યું હોય તો વિચલનની રીત. કઈ રીત? વિચલનની રીત. અને પરીક્ષા માટે આઈએમપી દાખલો છે. પરીક્ષા માટે શું છે? આઈએમપી દાખલો છે. કારણ કે જે આવૃત્તિ શોધવાના દાખલા બહુ ઓછા છે અને એ જ દાખલો છે એટલે આઈએમપી દાખલો છે. તો સૌથી પહેલાં એનો આપણે વર્ગ લખી દઈએ અને આવૃત્તિ. જેને એફઆઈ કહેવામાં આવે. વર્ગ 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25. વર્ગ પછી એની આવૃત્તિ 7, 6, 9, 13, F, 5, 4. આની આવૃત્તિ, આની આવૃત્તિ. એના પછી આપણે જોઈ ગયા હતા આ કોષ્ટક ઉપર વર્ગ અને આવૃત્તિ લખ્યા પછી સૌથી પહેલું શું કામ કરવાનું હતું? આપણે મધ્ય કિંમત શોધવાની. શું શોધવાનો? મધ્ય કિંમત. જેને આપણે શું કહીએ છીએ? XI. તો આની મધ્ય કિંમત 11 + 13 કેટલા થાય? 24. 24 ભાગ્યા 2. તો 24 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 12 આવે. અને એના પછી આપણે શું કરવાનું? વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ. 13 - 11 એટલે 2 આવે. તો 2 2 ઉમેરતા જાઓ. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. એ થયા પછી આપણે સૌથી પહેલાં શું શોધવાનું છે? આ સૂત્ર ઉપરથી UI = XI - A/H. હવે આપણે અહીંયા શું ધારવાનું? ધારેલી મધ્ય કિંમત. તો આમાં ધ્યાન આપવાનું. શું ધારવાનું? જ્યાં આવૃત્તિ ના આપી હોય, જ્યાં આવૃત્તિ ના આપી હોય એના સામેનું આપણે એ ધારવાનું. જ્યાં આવૃત્તિ ના આપી હોય એના સામેના આપણે શું ધારવાનું? એ. અને બધી આવૃત્તિ આપી હોય તો વચ્ચેની કિંમત. નહીંતર જ્યાં આવૃત્તિ ના આપી હોય બરાબર એ ધારો અને એના સામે શું લખી નાખો? 0. એના પછી ઉપર -1, -2, -3, -4, 1 અને 2. એના પછી FI UI. આ રીતના તમને ધારો કે આપણે કોષ્ટકને લાઈન દોરી દઈએ એટલે તમને ભૂલ ના પડે. કેટલી મિનિટ સુધી લેવાનો? 35 ચાલશે? 35 મિનિટ.
હવે આપણે FIUI એટલે કે આ બંનેનો ગુણાકાર દો 7 ચોક શું આવશે 28, પછી અહીંયા 6 તરી 18, માઇનસ હોય તો -18, 9 દુ 18, માઇનસ તો -18, અહીંયા 13 એકા 13 અને 0 જોડે ગુણાકાર 0, 5 એકા 5 અને 4 દુ 8. પહેલાં બધા માઇનસનો સરવાળો કરી નાખો અહીંયા સાઈડમાં. દેખો 8 ને 8 16 ને 8 24, 25 26 ને 27, વિધિ પડી 2 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7, -77. એના પછી આ રે 8 ને 5 13. એના પછી અહીંયા સિગ્મા FIUI લખી નાખો. સિગ્મા FIUI તો 7માંથી 3 જાય તો 4, 7માંથી 1 જાય તો 6 અને નિશાની મોટાની -64. અહીંયા સિગ્મા FI લખી નાખો. દેખો અહીંયા 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 40 ને 4 44 વત્તા F 44 વત્તા F. હવે આનો ઉપયોગ આપણે અહીંયા શોધવા હવે કરવાનો છે. હવે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા C. તો અહીંયા તમારો મધ્યક આપેલો જો અહીંયા મધ્યક કેટલો આપ્યો છે 18. આપણે a બરાબર કેટલા લીધા ધારેલી મધ્ય કિંમત જો અહીંયા 20. સિગ્મા FIUI કેટલા આવ્યા છે -64. સિગ્મા FI કેટલા છે 24 વત્તા F અને ગુણ્યા C. તો C કેટલા છે 2 છે. પહેલાં આ જે 20 છે એના બરાબરની આ બાજુ લઈ જાઓ. 18 -20 બરાબર -64 44 વત્તા F ગુણ્યા 2. 18માંથી 20 જાય તો શું થાય -2 થાય. હવે આ જે છે એને બરાબરની સામે લાવો એટલે છેદમાં 2 આવી જાય તો -64 44 વત્તા F. 2માંથી 2 જાય તો કેટલા વધ્યા -1 વધ્યા તો -64 44 વત્તા F. હવે આના આ બાજુ લાવો, 2 બાજુ માઇનસ જતા રહ્યા, આના આ બાજુ લાવો તો એકના જોડે કોઈનો પણ ગુણાકાર એમ જ થાય. 44 વત્તા F બરાબર 64. 44 સામે જાય તો F બરાબર 64 માઇનસ 44. F બરાબર 64માંથી 44 જાય તો કેટલા વધ્યા 20. માટે ખૂટતી આવૃત્તિ કેટલી આવશે 20 આવશે. ખૂટતી આવૃત્તિ કેટલી આવશે 20 આવશે. એટલે આ જે આવૃત્તિ શોધવાનો દાખલો છે એ મોસ્ટ IMP દાખલો એ પરીક્ષામાં પૂછાતો હોય છે. માટે આ ખાસ ધ્યાન આપવાનું. આવૃત્તિમાં શું ધ્યાન આપવાનું? આવૃત્તિમાં શું ધ્યાન આપવાનું? જે આવૃત્તિ શોધવાની આપી છે એના સામેની મધ્ય કિંમતનો એ ધારી લેવાનો. તે સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. એટલે કે શું કરવાનું, પહેલાં અહીંયા વર્ગ લઈ લો, આવૃત્તિ લઈ લો, અને પછી એની મધ્ય કિંમત કઈ રીતના શોધવાની મેં સમજાવી દીધી. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 12 આવે, અને પછી વર્ગ લંબાઈ જેટલી સંખ્યા ઉમેરતા જાઓ એટલે એની મધ્ય કિંમત આવી જાય. એ મધ્ય કિંમત આવ્યા પછી કઈ મધ્ય કિંમત ધારવી? તો જે આવૃત્તિ ખૂટતી શોધવાની હોય એ બરાબર એ ધારી લેવાનો. એના પછી UI XI માઇનસ A અપોન H. તો કઈ રીતના આવ્યું પહેલાં પણ સમજાવ્યું, ફરીથી સમજાવું. XI એટલે 12, એ એટલે આપણે ધારેલા 20, 12 માઇનસ 20 એટલે કેટલા આવશે -8, અને અહીંયા કેટલા છે 2, -8 ભાગ્યા 2 એટલે -4. એટલે એ રીતના અહીંયા જે ધારેલી કિંમત હોય તે 0 લઈ લો, -1 -2 -3 -4 મૂકી દો, શોધવાની જરૂર હતી. નીચે 1 અને 2. પછી સિગ્મા FIUI કરી નાખો એટલે આ બંનેનો સરવાળો જો સરળતાથી થાય જ છે. 7 ચોક 28, 6 તરી 18, 9 દુ 18, 13 એકા 13, F ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5, 4 2 8. હવે આનો સરવાળો કરો. 8 ને 8 16 ને 8 24 25 26 અને 27નો સાતડો વિધિ પડી 2 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7. તો 77. આ નિશાની -77. આનો સરવાળો 8 ને 5 13. આ બંનેની હવે શું કરી દેવાની? બાદ બાકી. તો 7માંથી 3 જાય તો 4,
7માંથી 1 જાય તો 6 નિશાની મોટાની. પછી આનો સરવાળો કરો જેને સિગ્મા એફઆઈ કહેવામાં આવે તો 7 ને 6 13 ને 9 22 ને 13 35 ને 5 40 ને 4 44 વત્તા એફ. આ બધું પતી ગયું એટલે આપણને સૂત્ર મધ્યકનું યાદ હોવું જોઈએ. મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા સી. હવે આ સૂત્રમાં બધી જ કિંમત મૂકવી પડે. અહીંયા મધ્યક આપેલો જો 18 તો એક્સ બાર બરાબર 18 મૂકી દો. એ તો એ બરાબર કેટલા છે 20 મૂકી દો. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા -64 એ મૂકી દો. સિગ્મા એફઆઈ 44 વત્તા એફ અને સી એટલે વર્ગ લંબાઈ 2. આ 20 સામે લઈ જાઓ તો 18 - 20 તો -2. અહીંયા -64 હતા એ અને 44 વત્તા એફ ગુણ્યા 2. હવે આ 2 છે એ બરાબરની સામે લાવેલો છેદમાં જતા રહે. 18 - 20 -2 અને આ 2 બરાબર સામે છેદમાં આવી ગયા. આ એમના એમ 2 ગયા એટલે -1 આવ્યા. -64 છેદમાં 44 પ્લસ એફ બંને બાજુ માઇનસ જતા રહ્યા. હવે આ 44 વત્તા એફને 1ના જોડે ગુણાકાર કરો તો તેના તે જ કિંમત આવે માટે 44 વત્તા એફ બરાબર 64. હવે આ 64 આ બાજુ છે તો 44 એની સામે લઈ જાઓ કારણ કે 44 નાની કિંમત છે 64 કરતાં માટે. તો 44 સામે જતા રહે તો એફ બરાબર 64 - 44 તો એફ બરાબર 20. માટે ખૂટતી આવૃત્તિ કેટલી આવશે? ખૂટતી આવૃત્તિ બરાબર 20 આવશે. ખૂટતી આવૃત્તિ કેટલી આવશે? 20 આવશે. જય સ્વામિનારાયણ.